અમિતાભ બચ્ચનને અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સામેલા થવાની લઈને બ્લેક ડિજિટલ રિલીઝ સુધીના રામ પ્રસંગોમાં કારણે બિગ ખૂબ જ છે. બ્લેક 4 ફેબ્રુઆરીથી OTT પર રિલીઝ થઈ છે અને આ દિવસે ફિલ્મને 19 વર્ષ પૂરા થયા છે. 4 ફેબ્રુઆરીથી રવિવારે હતો. રવિવારે વર્ષોથી ચાહકો અમિતાભ બચ્ચનના ઘરે જલસામાં એકઠા થયા હતા અને બિગ તેમજ મળી તેમને ઓટોગ્રાફ આપેલા અભિવાદન કરે છે. આ વખતે જલસા ચાહકો અમિતાભ બચ્ચન માટે નવી પરંપરા મુજબ અભિષેક બચ્ચન માટે ઉમટ્યા. તેણે પોતાના બ્લોગમાં ગયા રવિવારે ઘણી તસવીરો શેર કરી હતી. તસવીર જલસા એકત્રિત થયેલી ચાહકો ભીડ જોવા મળી હતી અને અમિતાભ બચ્ચન ચાહકો અભિવાદનમાં કરી પણ રહ્યા છે. પરંતુ 4 ફેબ્રુઆરીથી રવિવારે હતો કે રવિવારે વર્ષોથી ચાહકો અમિતાભ બચ્ચનના ઘરે જલસા એકઠા થાય કે બિગ તમને મળે છે તે માટે ઓટોગ્રાફ પડે છે અભિવાદનમાં કરેલા. આ વખતે જલસા ચાહકો અમિતાભ બચ્ચન માટે નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન માટે ઉમટ્યા છે અને તેણે પોતાના બ્લોગ રવિવારે ઘણી તસવીરો શેર કરી હતી. તસવીરો જલસામાં એકઠા થયેલી ચાહકો ભીડ જોવા મળી રહી હતી. અમિતાભ બચ્ચન ચાહકોનું અભિવાદન પણ કરી રહ્યા છે પરંતુ ચાહકોની આ ભીડ આ વખતે અમિતાભ બચ્ચનની સાથે સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન માટે જમા થઈ. અભિષેકનો બર્થડે હતો અને અભિષેક આ વર્ષ 5મી ફેબ્રુઆરીથી 48મો જન્મદિવસ મનાવ્યો હતો અને અભિષેક બચ્ચનના જન્મદિવસ દિવસે એક દિવસ પહેલી વાર બચ્ચન ચાહકો હાથમાં પોસ્ટર અને બેનર જોઈ પહોંચ્યા જેમાં અભિષેક શુભકામના અને મેસેજ ચાહકો હાથમાં હતા અને અલગ પાત્રવાળા પોસ્ટર હતા અને જેમાંથી તેને શ્રેષ્ઠ અને અદાકારીની ઝલક દર્શાવી હતી. પુત્ર અને પોતાના માટે આટલો જ પ્રેમ અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા અને અમિતાભ બચ્ચને જલસાની આ સુંદર તસવીરો શેર કરી લખ્યું હતું કે આજે અભિષેક તેમને જન્મદિવસ પર હાર્દિક શુભકામના આપવામાં તમામ ચાહકો મારો ખૂબ જ આભાર. દરેક વ્યક્તિને રીતે જવાબ આપવામાં સક્ષમ ન હોવા માટે હું માફી માંગુ છું અને જ્યાં સુધી હું વ્યક્ત કરી રીતે જવાબ આપતો નથી ત્યાં સુધી ભાવનાનો અનુભવ થતો નથી અને મને એક્ટિવ થયેલા એવા શબ્દો છે.